મિત્રો આપણે પોગી ગયા મંદિરે જો તમે જય મેલડીમાં સરસ મજાનો આ છે પિંગળીનો ડેમ જય બાપા સીતારામ તો જય માતાજી બધા મિત્રો કેમ છો બધા મજામાં તો છો તો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આપણા વિડીયોની અંદર તો અત્યારે મિત્રો હું ચાલીને જાઉં છું લાપાળિયા મેલડીમાંના દર્શન કરવા તો ભાઈ આપણે લાપાળિયા જઈએ છીએ માતાજીના દર્શન કરવા અને ભાઈ આપણે એકલા છીએ નકર તો મારી સાથે મારો ભાઈબંધ અશ્વિન હોય પણ આ વખતે તો હું એકલો છું અને તમે જોઈ શકો છો રસ્તો હાવ ખાલી છે હું એકલો જાઉં છું અને અત્યારે પહોંચી ગયો છું નેહડી ગામમાં અને પછી આપણે પહોંચી જવાનું છે બાખલકા હજે વશમાં બાખલકા આવશે તો ત્યાં પણ આપણે બલાડદેવમાંના દર્શન કરવાના છે તો ચાલો વિડીયો પૂરો જોજો હું તમને માતાજીના દર્શન કરાવું તો ચાલો વિડીયો આગળ જોતા રહેજો ને હું તમને મેલડીમાંના દર્શન કરાવીશ અને બલાડદેવમાંના તો ચાલો વિડીયો આગળ જોતા રહેજો તો આપણે જો સરસ મજાના મોર જોવા મળી ગયા છે જો તમે કેવું સરસ મજાનો મોર ઉડે છે અને સાથોસાથ ઢેલ પણ હતી અને અત્યારે ભોગવા આવી ગયો છું બાખલકા સરસ મજાના અને ઘણા સમય પછી આપણને મોર જોવા મળ્યા છે મિત્રો આ મોર છે ને આપણા જીવદયા ટીમ ટૂટ્સના સ્થળ ઉપર લાવવાના છે અને ત્યાં આપણે સરસ મજાનું જંગલ બનાવવાનું છે એટલે મહેનત તો ઘણી બધી કરવી પડશે એટલે એવું બધું છે આ રીતના નળ આવી છે અત્યારે જો તમે અને અત્યારે હું એકલો જાઉં છું લાપાળિયા એટલે બીજું વધારે તો કાંઈ નહીં કહું વિડીયો જોતા રહેજો કારણ કે હું બોલવા વાળો એકલો છું બહુ બોલીશ તો થાકી જઈશ પણ કાંઈ વાંધો નહીં તમે બધા વિડીયો જોજો પૂરો હું તમને માતાજીના દર્શન કરાવીશ તો મિત્રો બાખલકા પહોંચી ગયો છું ચાલો હું તમને બલાડદેવમાંના દર્શન કરાવું અને અહીંયા આવીને ખૂબ જ આનંદ થાય છે કારણ કે ઘણા સમય પછી આવ્યો છું માતાજીના દર્શન કરવા તો ચાલો હું તમને બલાડદેવમાંના દર્શન કરાવું તો મિત્રો ચાલો તમને દર્શન કરાવી દઉં બલાડદેવમાંના જય બલાડદેવમાં મિત્રો બાકલકાથી પહોંચી ગયો છું પિંગળી ડેમે હોપટભાઈ બીજાની વાડીમાંથી આવ્યો છું કારણ કે જે આપણે રસ્તે હાલવાનું છે ત્યાં હજી પાણી ભરાયેલું છે હું તમને બતાવું અને ભાઈ અત્યારે પિંગળી ડેમે પહોંચી ગયો છું હમણાં તમને ડેમ બતાવું અને તમે જોવો સરસ મજાના આમ જોવો તમે ઘણા બધા આંબાનો બગીચો આવી ગયો છે જોવો તમે ભાઈ કેરી કોને કોને ભાવે છે કમેન્ટ કરી દેજો સરસ મજાના આંબા વાડી છે જોવો તમે તો ચાલો હું તમને રસ્તો બતાવું જો તમને બતાતો હશે રસ્તો કે આપણે અહીંથી ચાલવાનું છે ત્યાં પાણી ભરાયેલું છે અને ભાઈ આ વાડીવાળા છે ને ભાઈ આપને હોપટ આવવા દીધા એટલે ભાઈ આ વાડીવાળાનો દિલથી આભાર તો ચાલો હવે આપણે ચાલવા મળીએ અને તડકો પણ જેમ જેમ થશે ને એમ આપણને ઠાકોડો પણ વધુ લાગશે અને પાછું આજે કોઈ બોલવાળું સાથે નથી એટલે કેવડાવે છે કારણ કે આપણે એકલા છીએ એટલા માટે થોડો કંટાળો તો ન ચડે કારણ કે મોબાઈલમાં ગીત વગાડતા વહી જાય એટલે વાંધો નથી આવતો આપણે અહીંથી હાલવાનું હતું અહીંયા તો પાણી ભરાયેલું છે જો તમે આ છે પિંગળીનો ડેમ એટલે સરસ મજાનો કંઈક આવો નજારો છે અને અહીં પર જુઓ તમે સરસ મજાની આંબાવાડી છે જુઓ તમે ખાકચી કોને કોને ભાવે છે ભાઈ કમેન્ટ કરી દેજો અને પિંગળી ડેમ આવી ગયો છે તો ચાલો હું તમને પિંગળી ડેમ બતાવું અને જો સરસ મજાનો ઠંડો પવન આવે ને એટલે ભાઈ ઘડીક હાલવાની પણ મજા આવશે એટલે વિડીયો ગમે ને તો આપણો વિડીયો શેર કરી દેજો અને એક લાઈક કરી દેજો ઘણા સમય પછી આપણે વ્લોગ બનાવીશું મિત્રો અત્યારે આપણે ડેમ ઉપર પહોંચી ગયા છીએ અને હું તમને એનો નજારો દેખાડું કાંઈ ઘટે નહીં એવો સરસ મજાનો છે તમે જુઓ સરસ મજાનો આ છે પિંગળીનો ડેમ અને તમે જુઓ સરસ મજાનું પાણી છે કાંઈ ઘટે નહીં એવું અને આમ પણ જુઓ તમે સરસ મજાનો નજારો
જો એક નાળું છે ને કવડું મોટું નાળું છે, જોવો તમે આવા 4 નાળા છે, જોવો તમે કવડું મોટું નાળું છે અને આ ચોથું નાળું છે, જોવો તમે આ છે સરસ મજાનો પિંગળીનો ડેમ કંઈક આવો છે। એટલે ચાલો હવે આપણે ચાલવા મળીએ, કારણ કે તડકો થશે ને એમ આપણેથી ધીમે ધીમે ઓછું ચલાશે, એટલે વિડીયો આગળ જોતા રહેજો। ચાલો હવે આપણે આ તો પિંગળીનો ડેમ આવ્યો છે, જે આપણે પિંગળી ગામની અંદરથી જવાનું છે, તો ચાલો વિડીયો આગળ જોતા રહેજો। મિત્રો અત્યારે પહોંચી ગયો છું પિંગળી ગામની અંદર, અને અહીંયા આપણે સરસ મજાના બાપા સીતારામની મઢી છે ત્યાં બેઠો છું। અને જુઓ તમે, ચાલો હું તમને બાપા સીતારામના દર્શન કરાવી દઉં। અહીંયા આવીને સરસ મજાનું આપણે ઠંડુ ઠંડુ બરફનું પાણી પીધું, તો ચાલો હું તમને બજરંગદાસ બાપાના દર્શન કરું। જય બાપા સીતારામ। અને ઘડીક અહીંયા પોરો ખાતો છે, અને હવે હાલતા હળવું થઈ જઈશું આપણે। જય બાપા સીતારામ। જો સરસ મજાની બાપા સીતારામની મઢી છે પિંગળી ગામની અંદર, તો ચાલો વિડીયો આગળ જોતા રહેજો। હવે જઈશું આપણે પાછા ચાલીને લાપાળિયા, એટલે આપણે તો નળીમાંથી જવાનું છે, અને હવે હાલતા થઈ જઈશું। ઘણો પોરો ખાધો છે આપણે, અને સરસ મજાનું ઠંડુ પાણી પણ પી લીધું છે। જો તમે અહીંયા સરસ મજાનું ઠંડુ પાણી છે પરબમાં, એટલે વિડીયો આગળ જોતા રહેજો। અત્યારે મિત્રો હું પહોંચી ગયો છું નળીમાં, જે આપણે નળીમાંથી હાલતા ને મિત્રો, જો પેલા છે ને આપણે આ નળીમાંથી હાલતા, પણ અત્યારે છે ને સરસ મજાનો રસ્તો બની ગયો છે। એટલે જુઓ તમે સરસ મજાનું વાડીનું વાતાવરણ જુઓ તમે, અને આ છે ને રસ્તો આપણે પિંગળીથી આવવા વાળો, અને આ રસ્તો આપણે માયધાર જવા વાળો। ત્યાંથી આપણે વચ્ચે પેલા નળ હતી, અત્યારે આ નળીમાં રસ્તો બની ગયો છે। તો ચાલો ઘડીક પોરો ખાઈ લીધો છે, અને હવે પાછા ચાલતા થઈ જઈએ આપણે, એટલે હવે આપણે પાછા ચાલવા મળશું। એટલે ચાલો હવે મળશું આપણે લાપાળિયા। મિત્રો લાપાળિયા પહોંચી ગયો, અને આવી ગયો હુરધન દાદાના દર્શન કરવા। ચાલો હું તમને હુરધન દાદાના દર્શન કરાવી દઉં। જય હુરધન દાદા, તમારો આશીર્વાદ અમારી હારે રાખજો। તો ચાલો હવે જઈશું આપણે મેલડીમાના દર્શન કરવા। મિત્રો આપણે પહોંચી ગયા મંદિરે, જો તમે જય મેલડીમાં। અને આપણે પેલા છે ને લેવા વહી ગયા હતા શરીફળ, એટલે આપણે શરીફળ લઈ લીધું છે। શરીફળ વધેરી નાખી, પછી માતાજીના દર્શન કરાવું તમને, અને કમેન્ટમાં જય મેલડીમાં લખી નાખજો। જય મેલડીમાં। જો તમે આપણે પહોંચી ગયા છીએ મંદિરે, ચાલો દર્શન કરી લઈએ। મિત્રો આપણે મેલડીમાના દર્શન કરી લીધા છે, અને હું અહીંયા લાપાળિયા મેલડીમાના દર્શન કરવા આવ્યો હોય ને મારે બે કડી બોલવી ત્યારે કે આકાશને ટેકાની જરૂર નથી ને ધરતીને છેડાની, કે આકાશને ટેકાની જરૂર નથી ને ધરતીને છેડાની, અને જેની માથે લાપાળિયા વાળી મેલડીમાના આશીર્વાદ હોય એને બીજે ક્યાંય નમવાની જરૂર નથી। તો મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરી દેજો। ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને બાય બાય। જય મેલડીમાં મિત્રો।